આપણે આ કામગીરી કરી શકીએ। સોમવારે સવારે 7 કલાકે બેન્ડ સ્ટેન્ડ કમાટી બાગ ખાતે વોક ફોર ગ્રીન ક્લીન એન્ડ હેલ્થી વડોદરાના સૂત્ર સાથે રેલી યોજવામાં આવી હતી। બેનર પોસ્ટર સાથે રેલી યોજવામાં આવી હતી, જેમાં આવો આપણે પણ વડોદરાને સ્વચ્છ અને સ્વચ્છ બનાવવાના કદમ ભરીએ ના સૂત્રને પ્રસારવામાં આવ્યું હતું। સતત 14મા વર્ષે કમાટી બાગ ખાતે ગ્રીનેથોનનું આયોજન કરાયું। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કમાટી બાગ ખાતે ગ્રીનેથોનમાં પર્યાવરણ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા। યુએનના યુએનઈપી પ્રોગ્રામ હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણી માટેનું સમગ્ર વિશ્વનું આ 2025નું થીમ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત વિષય પર લોક જાગૃતિ અભિયાન ગ્રીનેથોન આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાન હેઠળ પર્યાવરણીય પડકારો તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જનજાગૃતિ કેળવવામાં આવી હતી। વૃક્ષોના ઓડિટની માંગ સાથે શહેરને હરિયાળું અને સ્વચ્છ રાખવા માટે ગ્રીનેથોન યોજાઈ હતી। મુખ્ય હેતુ શહેરમાં વધુમાં વધુ વૃક્ષો વાવવાનો તેમજ પ્લાસ્ટિકનો વપરાશ નહિવત કરવાનો। પર્યાવરણ અંગેની સંસ્થા એઇડના ડાયરેક્ટર પર્યાવરણવિદ અમી રાવતે જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી ગ્રીનેથોન બાદ કમાટી બાગમાં 10,000 વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવશે। ગ્રીનેથોનમાં હજારોની સંખ્યામાં બાળકો, વિવિધ સંસ્થા, સ્વૈચ્છિક સંગઠનો, મહિલા સંગઠનો જોડાયા હતા। કમાટી બાગમાં 10,000 છોડનું વિતરણ કરવામાં આવ્યું। ગ્રીનેથોનનું ફ્લેગ ઓફ મહેમાનો દ્વારા કરવામાં આવ્યું। ગ્રીનેથોનના આયોજકો નરેન્દ્ર રાવત અને અમી રાવતે જણાવ્યું હતું કે રેલીનું આકર્ષણ સાયકલ રિક્ષાઓ, કારણ કે તેમાં પર્યાવરણીય જાગૃતિના સંદેશા સાથે પ્લાસ્ટિકના ઉપયોગમાં સમજદારી, પાણી બચાવ, વૃક્ષો બચાવ, જંગલો બચાવના આકર્ષક બોર્ડ દ્વારા જનજાગૃતિ, પર્યાવરણની સાથે સ્વાસ્થ્ય અંગે પણ જાગૃતિ ફેલાય તે હેતુથી પ્રખ્યાત ગાયકના ગીતો પણ નિષ્ણાંત દ્વારા ઝુમ્બા ડાન્સ કરવામાં આવ્યો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરતા પર્યાવરણ પ્રત્યેની સેવા બદલ તથા વૃક્ષો ઉગાડવા કે જાળવણી માટે જેમનું પ્રદાન હોય તેવા મહાનુભાવોનું વડોદરાના એન્વાયરમેન્ટ એમ્બેસેડર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું। 15 વર્ષથી અમે કમાટી બાગ મોર્નિંગ વોકર્સ અને વડોદરા શહેરની સંસ્થાઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ। આપ જાણો છો જેમ દિવાળી, હોળી અને અન્ય તહેવારોનું જેટલું મહત્ત્વ છે એટલું પર્યાવરણનું મહત્ત્વ છે, કારણ કે પર્યાવરણમાં થતું નુકસાન સીધું આપણા શરીર પર અસર કરે છે। આપણા સમાજના લોકો માટે, તમામ ધંધા રોજગાર માટે પર્યાવરણ ખૂબ મહત્ત્વનું છે। જે રીતે આપણે હવાને પ્રદૂષિત કરી છે, પાણીને પ્રદૂષિત કર્યું છે, જમીનને પ્રદૂષિત કર્યું છે, આનાથી બચવા માટે આપણે પર્યાવરણ જાગૃતિ અત્યંત જરૂરી છે। અમે વડોદરા શહેરમાં એક પ્રયત્ન કરી રહ્યા છીએ કે લોકો આ બાબતમાં જાગૃતિ કેળવે। આ વખતે વિશ્વ પર્યાવરણ દિવસે સમગ્ર વિશ્વની અંદર પ્લાસ્ટિક પોલ્યુશનનો અંત એના માટેના કાર્યક્રમ કરવામાં આવશે। જાણો છો કે પ્લાસ્ટિક જીવનનો મહત્વનો ભાગ છે, પરંતુ એનાથી એવું પ્રદૂષણ થાય છે જે વર્ષો સુધી જમીનમાં રહે છે અને એના કારણે ખૂબ મોટું નુકસાન થાય છે અને એને બચવાના કેવા પ્રયત્નો કરવા જોઈએ એ માટે સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે। અમે અહીંયા વૃક્ષારોપણ કર્યું, લોકોને સ્વાસ્થ્ય માટે પણ અમે પ્રયત્ન કરીએ છીએ અને સાથે સાથે પોસ્ટર, બેનર દ્વારા, સુંદર પર્યાવરણના પોસ્ટરો દ્વારા આવતી પેઢીને જ્ઞાન મળે, પર્યાવરણને બચાવવાનો પ્રયત્ન થાય। ચાલો આપણે સૌ સાથે મળી વડોદરાને સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું બનાવવાનો પ્રયત્ન કરીએ, એ અમારો પ્રયાસ છે। ગ્રીનેથોનમાં પર્યાવરણ જાગૃતિના સંદેશા આપતા ફ્લોટ્સ, બેનર, પોસ્ટર, હોર્ડિંગ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન